ભરૂચમાં ગતરોજ વ્યાજખોરો સામેની પોલીસના જાગૃતિ સેમિનારથી ફરિયાદીઓમાં જાગૃતિ આવતા એ ડિવિઝન પોલીસ મથકમાં ઊંચા દરે જરૂરિયાતમંદ લોકોને નાણાં ધીરીને ઊંચું વ્યાજ વસૂલનાર સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરતા વ્યાજખોરોમાં પુનઃ ફફડાટ ફેલાયો છે। ભરૂચમાં ગતરોજ પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું, જેમાં ઉપસ્થિત લોકોને પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી અને જે કોઈ વ્યાજખોરોના ત્રાસથી ભોગ બનેલા હોય તેવા વ્યક્તિઓને ન્યાય અપાવવા માટે બાંહેધરી અપાઈ હતી। જેના ભાગરૂપે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી માલતી ધોરાવાલા રહેવાસી ધોળીકોઈ બજાર બરાનપુર ખત્રીવાડનાએ પ્રફુલ ઉર્ફે ગણેશ ફરશુભાઈ મુસાવાલા પાસેથી 60,000 વ્યાજે લીધા હતા, જે રૂપિયાના માસિક 10% વ્યાજ સહિત રૂપિયા 42,000 ફરિયાદીએ આરોપીને ચૂકવી દીધેલ। તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે બળજબરીપૂર્વક માંગણી કરી તેમજ પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખવાની તથા મારી નાખવાની વગેરે ધમકીઓ આપી હતી। જોકે આ પ્રફુલ મુસાવાલા પાસે નાણાં ધીરધારનો પરવાનો હોવા છતાં સરકારે નક્કી કરેલા વ્યાજ દર કરતાં ઊંચું વ્યાજ લીધું હોય એ ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાએ તેના વિરુદ્ધ આઈપીસી કલમ 384, 504, 506(2) મુજબ અને નાણાં ધીરધાર અધિનિયમ કલમ 40-42 ADE નો ગુનો દાખલ કરી જુદા જુદા લોકોની સહીના ચેક, હિસાબ બુક, મોબાઈલ સહિતની સામગ્રી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેના પગલે વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।